હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર અભ્યાસ કરતા હતા કાર્બન અને તેના સંયોજનો. આ ચેપ્ટરની અંદર આપણે શૃંખલા, શાખાઓ અને વલયો વિશેનો અભ્યાસ નેક્સ્ટ વિડિયોની અંદર કર્યો હતો. તો ચેપ્ટરની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી આપણે કાર્બન સંયોજનો વિશેનો અભ્યાસ કરતા આવીએ છીએ. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે કાર્બન છે એ ખૂબ જ મૈત્રીપૂર્ણ સ્વભાવ ધરાવે છે. એટલે કે એ અન્ય કોઈ સંયોજનો હોય એની સાથે તરત જ ઝડપથી જોડાઈ જાય છે, એટલે કે ફ્રેન્ડશિપ કરી લે છે. અને બીજા કોઈ તત્વો છે એની સાથે સંયોજનો સાથે જોડાઈ અને અલગ અલગ પ્રકારના સંયોજનો બનાવે છે. એમાં આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો વિશેનો અભ્યાસ કરી ગયા છીએ કે કાર્બન હાઇડ્રોજન સાથે સંયોજાય અને હાઇડ્રોકાર્બન સંયોજનોનું નિર્માણ કરે છે. તો શું આ કાર્બન પરમાણુ છે એ માત્ર ને માત્ર હાઇડ્રોજન સાથે જ જોડાઈ શકે છે? તો કે ના, આવું હોતું નથી. હાઇડ્રોજન સિવાય પણ કાર્બન હેલોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર જેવા અન્ય પરમાણુઓ સાથે સંયોજાઈ બંધ દ્વારા જોડાઈ અને વિવિધ પ્રકારના સંયોજનો બનાવે છે. હવે આખી જે આ હાઇડ્રોકાર્બન શૃંખલા હોય છે એ હાઇડ્રોકાર્બન શૃંખલાની અંદર આ સંયોજનો, આ તત્વો છે એ એવી રીતે જોડાય છે કે નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, હેલોજન આ તત્વો હાઇડ્રોકાર્બન શૃંખલાની અંદર એવી રીતે જોડાય છે કે જેથી કરી અને કાર્બનની સંયોજકતા છે સંપૂર્ણ રીતે સંતોષાયેલી રહે છે. કેવી રીતે? તો કે જે હાઇડ્રોકાર્બન શૃંખલા હોય એમાંથી કોઈ એક અથવા તો એક કરતા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન આ તત્વો કરી નાખે છે. કે જે આખી હાઇડ્રોકાર્બન શૃંખલા છે એમાંથી કોઈ પણ એક હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું થઈ જાય વિસ્થાપન અને એની જગ્યાએ આ તત્વો આવી જાય છે કે જેથી કરી અને હાઇડ્રોજન છે એ દૂર થઈ ગયો અને એની જગ્યાએ આ તત્વો આવી ગયા. આના કારણે કાર્બનની જેટલી સંયોજકતા હશે એટલી ને એટલી રહે છે, એટલે કે કાર્બનની સંયોજકતા સંતોષાયેલી રહે છે. તો આવા તત્વો કે જે તત્વો હાઇડ્રોકાર્બન શૃંખલા છે એ હાઇડ્રોકાર્બન શૃંખલામાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. તો આવા તત્વોને, એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વોને વિષમ પરમાણુઓ કહે છે. શું કહેવાય છે એને? તો કે વિષમ પરમાણુ કહેવાય છે. તો જો કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વોને શું કહેવાય છે? વિષમ પરમાણુ. વિષમ પરમાણુ કહે છે. કે જે તત્વો હાઇડ્રોકાર્બન શૃંખલામાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા હોય એવા તત્વોને વિષમ પરમાણુ કહે છે. હવે આ વિષમ પરમાણુઓ છે એ સમૂહ સ્વરૂપે, એટલે કે સમૂહની અંદર પણ આવેલા હોય છે કે જે કાર્બનની લંબાઈ અથવા તો એના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી. એટલા માટે એને ક્રિયાશીલ સમૂહો કહેવામાં આવે છે. ખાસ કરીને યાદ રાખજો કે આ જે વિષમ પરમાણુ હોય એ વિષમ પરમાણુઓ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખે છે અને એ વિષમ પરમાણુઓ સમૂહની અંદર પણ આવેલા હોય છે કે જે કાર્બનની શૃંખલા, એટલે કે એની જે લંબાઈ છે એ લંબાઈ અથવા તો એના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી. એટલા માટે એને ક્રિયાશીલ સમૂહો કહેવામાં આવે છે. એ ક્રિયાશીલ સમૂહો હમણાં અત્યારે આપણે જોવાના છે. આ જે ક્રિયાશીલ સમૂહો હોય છે એ કાર્બન શૃંખલા હોય એ કાર્બન શૃંખલા સાથે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને જોડાયેલા હોય છે કે જે ક્રિયાશીલ સમૂહ જ્યારે આપણે દર્શાવીએ છીએ ત્યારે એનો જે એક બાજુનો મુક્ત છેડો હોય છે, સ્વતંત્ર છેડો,
ત્યાં આપણે સિંગલ રેખા એટલે કે સિંગલ બંધ દર્શાવવા પડે છે. શા માટે? તો કે એ બંધ દ્વારા એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એ જગ્યાએ કાર્બન શૃંખલા દ્વારા જોડાયેલો હોય છે. એટલે કે આ જે સંયોજનો છે, ક્રિયાશીલ સમૂહો છે, એના દ્વારા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું હોય છે અને એ વિસ્થાપિત ભાગ છે એનો સ્વતંત્ર ભાગ છે ક્રિયાશીલ સમૂહનો. એ ક્રિયાશીલ સમૂહનો જે સ્વતંત્ર છેડો છે એને આપણે સિંગલ રેખા અથવા તો સિંગલ બંધ દ્વારા દર્શાવવામાં આવે છે કે જે હાઇડ્રોજન પરમાણુ અથવા તો પરમાણુઓનું વિસ્થાપન કરી અને કાર્બન શૃંખલા સાથે જોડાયેલો હોય છે. હવે આપણે આવા વિષમ પરમાણુઓ અને ક્રિયાશીલ સમૂહ કે એ વિષમ પરમાણુ દ્વારા કયા ક્રિયાશીલ સમૂહની રચના થાય છે અને એ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર જોવાનું છે. જો જોઈએ તો કે પહેલા આપણે કોને લેશું તો કે વિષમ પરમાણુ. અહીંયા વિષમ પરમાણુ. ત્યાર પછી તો કે ક્રિયાશીલ સમૂહનું સૂત્ર કે ક્રિયાશીલ સમૂહ. વિષમ પરમાણુ, ક્રિયાશીલ સમૂહ અને એ જે ક્રિયાશીલ સમૂહ છે ક્રિયાશીલ સમૂહનું સૂત્ર. ખાસ યાદ રાખજો. તો એમાં સૌપ્રથમ આપણે વિષમ પરમાણુ તરીકે ક્લોરીન અથવા બ્રોમીન લઈએ કે જો વિષમ પરમાણુ તરીકે ક્લોરીન અથવા તો બ્રોમીન આવેલો હોય તો એને હેલો ક્લોરો અથવા તો બ્રોમો કહેવાય છે. ક્રિયાશીલ સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ કયો હશે તો કે હેલો ક્લોરો અથવા તો હેલો બ્રોમો કે જો એ આખી કાર્બન શૃંખલા છે એની સાથે ક્લોરીન જોડાયેલો હોય એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા થયું હોય તો કે ક્લોરીન દ્વારા, તો એને હેલો ક્લોરો કહેવામાં આવે છે. જો એ કાર્બન શૃંખલા છે એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન બ્રોમીન દ્વારા થયું હોય તો એને હેલો બ્રોમો કહેવામાં આવે છે. અને એ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર શું થાય કે જો ક્લોરીન હોય તો Cl અને બ્રોમીન હોય તો Br. હવે જો આ એનો મુક્ત છેડો છે એ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. શા માટે રેખા દ્વારા દર્શાવવામાં આવે છે તો કે આ જે સંયોજન છે, આ ક્રિયાશીલ સમૂહ છે એ આ ભાગમાં એ શૃંખલા સાથે જોડાયેલો હશે. એટલે કે અહીંયા એક હાઇડ્રોજન હશે, આખી આ શૃંખલા હશે. એ શૃંખલામાં સિંગલ બંધ દ્વારા અહીંયા હાઇડ્રોજન જોડાયેલો હશે. એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને એ જગ્યાએ કોણ જોડાઈ ગયું છે તો કે ક્લોરીન જોડાઈ ગયું છે. આનો પણ મુક્ત છેડો છે જો સિંગલ રેખા દ્વારા દર્શાવેલો છે. શા માટે તો કે આખી જે શૃંખલા હશે એમાં સિંગલ બંધ દ્વારા અહીંયા હાઇડ્રોજન જોડાયેલો હશે. એ હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા થઈ ગયું છે તો કે બ્રોમિડ દ્વારા થઈ જાય છે. અને ત્યાર પછીનો પરમાણુ આપણે જોઈએ વિષમ પરમાણુ તો કે ઓક્સિજન. આ ઓક્સિજન પરમાણુ હવે એના જે ક્રિયાશીલ સમૂહો છે એ 4 છે. કેટલા છે? 4 છે. એમાં આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. એમાં પહેલો ક્રિયાશીલ સમૂહ કોણ છે તો કે આલ્કોહોલ. આ આલ્કોહોલ. બીજો તો કે આલ્ડીહાઇડ. ત્રીજો તો કે કીટોન અને ચોથો કાર્બોક્સિલિક એસિડ. જો વિષમ પરમાણુ તરીકે કોણ હશે તો કે ઓક્સિજન હશે. હવે એ ઓક્સિજનના 4 ક્રિયાશીલ સમૂહ બને છે. ક્યાં ક્યાં તો કે આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. હવે જોજો તો કે જો ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્કોહોલ જોડાયેલો હોય તો એ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર શું થાય તો કે OH. ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્કોહોલ હોય તો એનું સૂત્ર થશે OH. ક્રિયાશીલ સમૂહ તરીકે જો આલ્ડીહાઇડ હોય તો એનું સૂત્ર થાય તો કે CH.
C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ H અહીંયા કોણ હશે તો કે કાર્બન શૃંખલા હશે કે જો આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હોય તો એમાં કાર્બન છે એ એક બાજુથી ઓક્સિજન સાથે ડબલ બોન્ડ વડે અને એક બાજુથી હાઇડ્રોજન વડે સિંગલ બંધ વડે જોડાયેલો હોય છે. જો ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન હોય તો એમાં કાર્બન છે એ ડબલ બંધ વડે ઓક્સિજન સાથે જોડાયેલો હોય છે અને જો કાર્બોક્સિલિક એસિડ હોય તો એમાં કાર્બન એક બાજુથી ડબલ બંધ વડે ઓક્સિજન સાથે અને એક બાજુથી સિંગલ બંધ વડે OH સાથે જોડાયેલો હોય છે. આ ક્રિયાશીલ સમૂહના સૂત્ર થશે. આ તમારે ખાસ યાદ રાખવાના છે. તમને 1 માર્કની અંદર પરીક્ષામાં પણ પૂછી શકે છે કે વિષમ પરમાણુમાં ક્લોરીન અથવા તો બ્રોમિન તો એ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર શું થાય તો કે હેલો ક્લોરો અથવા તો હેલો બ્રોમો. હવે એનું સૂત્ર તો કે જો ક્લોરીન હોય તો Cl અને બ્રોમિન હોય તો Br કે આ બંને છે એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને સિંગલ રેખા દ્વારા એક બંધ દ્વારા એ કાર્બન શૃંખલા સાથે જોડાયેલા હશે. ત્યાર પછી બીજું વિષમ પરમાણુ આવે છે ઓક્સિજન. આ બધામાં તમને ઓક્સિજન જોવા મળશે. હવે એ ઓક્સિજન છે એ ઓક્સિજનના 4 ક્રિયાશીલ સમૂહ બને છે આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. હવે જોઈએ તો કે જો આલ્કોહોલ હોય તો એ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર શું થાય તો કે OH. આલ્ડીહાઇડ હોય તો એમાં C ડબલ બોન્ડ OH એટલે કે કાર્બન છે એક બાજુથી બે બંધ દ્વારા ઓક્સિજન સાથે અને એક બંધ દ્વારા હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય. કીટોન હોય તો એમાં C ડબલ બોન્ડ O એટલે કે કાર્બન છે એ એક બાજુથી બે બંધ દ્વારા ઓક્સિજન સાથે જોડાયેલો હશે. આ બાજુ કાર્બન હશે ને આ બાજુ પણ કાર્બન હશે. જો કાર્બોક્સિલિક એસિડ હોય તો એમાં કાર્બન છે એ એક બાજુથી સિંગલ બંધ દ્વારા OH સાથે જોડાયેલો હશે અને એક બાજુથી ડબલ બંધ દ્વારા ઓક્સિજન સાથે જોડાયેલો હશે અને આ એની મુક્ત છેડો છે કે જે બાજુથી એ કાર્બન શૃંખલા સાથે જોડાયેલો હશે. તો આ ક્રિયાશીલ સમૂહનું આખું જે કોષ્ટક છે એ તમારે યાદ રાખવાનું છે. તમને પરીક્ષાની અંદર પણ પૂછી શકે છે. હવે આપણે જોઈએ કાર્બન સંયોજનોનું નામકરણ. શું જોવાનું છે કે જે કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનોનું નામકરણ. કે કાર્બન સંયોજનોનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે. આપણે કોઈ પણ કાર્બન સંયોજનો હોય એ કાર્બન સંયોજનોને નામ આપવા હોય તો આપણે કેવી રીતે આપી શકીએ. તો કોઈ પણ કાર્બન સંયોજનો હોય એ કાર્બન સંયોજનોના નામકરણ છે એ ક્રિયાશીલ સમૂહના આધારે કરવામાં આવે છે કે આમાંથી કયો ક્રિયાશીલ સમૂહ એની સાથે જોડાયેલો છે. ત્યાર પછી એ જે ક્રિયાશીલ સમૂહ છે એને એકદમ વ્યવસ્થિત રીતે પૂર્વક અથવા તો પ્રત્યય તરીકે જોડી અને એ સંયોજનનું નામ આપવામાં આવે છે. પૂર્વક અથવા પ્રત્યય. પૂર્વક એટલે જે એ આ સંયોજન છે એ સંયોજનની આગળ લાગશે અને પ્રત્યય એટલે સંયોજનની પાછળ લાગે છે. કે દરેક જે ક્રિયાશીલ સમૂહ છે એના આધારે આપણે કાર્બન સંયોજનનું નામકરણ કરવું હોય તો આના આધારે પૂર્વક અથવા તો પ્રત્યય તરીકે જોડવામાં આવે છે. એટલે કે શબ્દ સમૂહ છે એ પૂર્વક તરીકે એટલે કે સંયોજનની આગળ અને પ્રત્યય તરીકે એટલે સંયોજનની પાછળ જોડી અને આવી રીતે આપણે આ જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બન સંયોજનોનું નામકરણ કરી શકીએ છીએ. હવે આ કાર્બન સંયોજનોનું નામકરણ કરવામાં અમુક પદ્ધતિઓ આવે છે, સ્ટેપ આવે છે કે કઈ રીતે આપણે કાર્બન સંયોજનોના નામકરણ કરી શકીએ. તો જ્યારે આપણે કાર્બન સંયોજનોનું નામકરણ કરવું હોય તેમાં પ્રથમ પગથિયું શું આવશે તો કે એમાં રહેલા કાર્બનની સંખ્યા નક્કી કરો. સૌ પ્રથમ શું કરવાનું તો કે કાર્બન પરમાણુઓ છે એની સંખ્યા નક્કી કરવાની. હવે કાર્બન પરમાણુની સંખ્યા નક્કી થઈ જાય એના આધારે એને નામ આપવાનું છે. માની લો કે 3 કાર્બન પરમાણુઓ હોય. કેટલા કાર્બન પરમાણુ હોય? 3 કાર્બન પરમાણુ હોય તો 3 કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનનું નામ પ્રોપેન થશે. શું થશે? પ્રોપેન થશે. ત્યાર પછી બીજું પગથિયું, બીજું સ્ટેપ
તો કે જે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેને પૂર્વક અથવા તો પ્રત્યય સહિત સંયોજનના નામમાં દર્શાવવો. કે જો ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેને પૂર્વક અથવા તો પ્રત્યય દ્વારા સંયોજનના નામમાં દર્શાવવું. પ્રથમમાં શું કર્યું આપણે પહેલા સ્ટેપમાં? તો કે સૌપ્રથમ છે કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરી લીધી કે જો 2 કાર્બન પરમાણુ હોય તો એને ઇથેન કહેવાય, 3 કાર્બન પરમાણુ હોય તો એને પ્રોપેન કહેવાય, 4 કાર્બન પરમાણુ હોય તો એને બ્યુટેન કહેવાય. બરોબર છે. ત્યાર પછી શું કર્યું કે જો ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો, એટલે કે એ જે કાર્બન શૃંખલા છે એ કાર્બન શૃંખલામાંથી આ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેને પૂર્વક અથવા તો પ્રત્યય દ્વારા સંયોજનના નામમાં દર્શાવવા. કે આ ક્રિયાશીલ સમૂહ છે કાર્બન શૃંખલા સાથે જોડાયેલો હોય તો પૂર્વક અથવા તો પ્રત્યય જ્યાં લાગતું હોય ત્યાં, કે ક્રિયાશીલ સમૂહનું નામ છે આગળ લાગતું હોય અથવા તો પાછળ લાગતું હોય તો આ ક્રિયાશીલ સમૂહનું નામ આગળ અથવા તો પાછળ લગાવી અને ત્યાર પછી આખા સંયોજનનું નામકરણ કરવાનું થશે. અને ત્રીજું સ્ટેપ આવે છે કે જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના આધારે આપવામાં આવે, જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના આધારે આપવામાં આવે અને પ્રત્યય છે એ ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય એ, ઈ, આઈ, ઓ, યુ જેવા સ્વરથી શરૂ થતો હોય તો કાર્બન શૃંખલાના છેડે ઈ દૂર કરીને તેમાં યોગ્ય પ્રત્યય લગાવાય છે. જોવો જોઈએ કે આપણી પાસે એક કાર્બન શૃંખલા છે અને આપણે એનું નામકરણ કરવું છે, પરંતુ જો ક્રિયાશીલ સમૂહનું નામકરણ પ્રત્યયના આધારે કરવામાં આવે, કે ક્રિયાશીલ સમૂહનું નામકરણ પ્રત્યયના આધારે કરવામાં આવે તો અને જો પ્રત્યય એ, ઈ, આઈ, ઓ, યુ જેવા સ્વરથી શરૂ થતો હોય તો શૃંખલામાંથી ઈ દૂર કરી યોગ્ય પ્રત્યય લગાવો. જોજો બરોબર વ્યવસ્થિત કે જો ક્રિયાશીલ સમૂહનું નામકરણ પ્રત્યયના આધારે કરવામાં આવે અને જો પ્રત્યય છે એ ઈ, આઈ, ઓ, યુ જેવા સ્વરથી શરૂ થતો હોય તો શૃંખલામાંથી ઈ દૂર કરી અને યોગ્ય પ્રત્યય લગાડવો. ઉદાહરણ તરીકે જુઓ તો કે પ્રોપેન. જોજો બરોબર વ્યવસ્થિત, PROPANE પ્રોપેન. હવે એમાં કેટલા કાર્બન પરમાણુ હશે પ્રોપેનમાં? તો કે 3 કાર્બન પરમાણુ હોય. કેટલા? 3 કાર્બન. હવે એ પ્રોપેનની સાથે માની લ્યો કે કીટોન ક્રિયાશીલ સમૂહ હાજર છે. કોણ છે? કીટોન ક્રિયાશીલ સમૂહ. હવે જો તો કે પ્રોપેનની અંદર ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ આવેલું છે? તો કે કીટોન આવેલો છે. હવે એ સંયોજનનું આપણે નામકરણ કરવું હોય આવી રીતે હોય કે 1, 2 અને આ 3 કાર્બન પરમાણુ, એમાં અહીંયા કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલો હોય.
તો આનું આપણે નામકરણ કરવું હોય આ સંયોજનનું તો કેવી રીતે નામકરણ કરી શકીએ તો કે જો કીટોન ઓન એનો પ્રત્યય કયો લાગશે કીટોન ક્રિયાશીલ સમૂહમાં તો કે ઓન અને આ સંયોજનનું આપણે નામકરણ કરવું હોય તો શું કરવાનું તો કે જોજો ક્રિયાશીલ સમૂહ છે એનો જે પ્રત્યય છે એ એ ઈ આઈ ઓ યુ એટલે પ્રત્યય એમાં ઓન લાગે કીટોન ક્રિયાશીલ સમૂહ હોય તો એમાં પ્રત્યય કયો લાગે તો કે ઓન લાગે તો જુઓ છે સ્વરથી ચાલુ થાય છે પ્રત્યય તો કે હા તો પ્રત્યય સ્વરથી ચાલુ થાય એટલે જે કાર્બન શૃંખલા છે એની પાછળનો ઈ દૂર કરવાનો અને યોગ્ય પ્રત્યય લગાડવાનો એટલે પ્રત્યય લાગશે ઓન તો પ્રોપેન પ્લસ ઓન ઇટ્સ ગીવ પ્રોપેનોન આ ક્રિયાશીલ સમૂહનું નામ શું થાય પ્રોપેનોન જે નવું સંયોજન બનશે કયું બનશે તો કે પ્રોપેન બને છે હજી એકવાર કહું છું યાદ રાખજો કે જો ક્રિયાશીલ સમૂહનું નામકરણ કરવાનું હોય કોના આધારે તો કે પ્રત્યયના આધારે અને જો પ્રત્યય છે એ એ ઈ આઈ ઓ યુ જેવા સ્વરથી શરૂ થતો હોય તો જે મૂળ કાર્બન શૃંખલા છે એમાંથી ઈ દૂર કરો શું કરવાનું ઈ દૂર કરવાનો અને એની જગ્યાએ યોગ્ય પ્રત્યય લગાડવાનો છે એ પ્રત્યયની હજી તમારે પાછળ આવશે માત્ર અત્યારે તમારે ખાલી આ એક એક્ઝામ્પલ જ યાદ રાખવાનું છે તો કીટોન તો કીટોનમાં કયો પ્રત્યય લાગશે તો કે ઓન પ્રત્યય લાગે કયો તો કે ઓન પ્રત્યય લાગે તો ઓન છે એ સ્વરથી ઓ છે એ સ્વર છે સ્વરથી શરૂઆત થાય છે તો એમાં જે મૂળ કાર્બન શૃંખલા છે એમાંથી ઈ દૂર કરીને યોગ્ય પ્રત્યય લગાડ્યો જેના કારણે એનું નામકરણ શું થશે તો કે પ્રોપેનોન એટલે જે નવું સંયોજન બને છે એ સંયોજનનું નામ થશે પ્રોપેનોન અને ત્યાર પછીનું આપણે પેલો બીજો અને આ ત્રીજો અને ચોથું સ્ટેપ હવે આપણે જોઈએ કે જો કાર્બન શૃંખલા છે એ અસંતૃપ્ત હોય કેવી અસંતૃપ્ત હોય એટલે કે એમાં કોઈ પણ બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલા હોય તો એના છેડે જે મૂળ શૃંખલા છે મૂળ નામ છે એના છેડે જે n આવે છે એ n ને દૂર કરી અને ઇન અથવા તો આઈન લગાડવાના હોય છે કે જો જે કાર્બન શૃંખલા છે એ સંતૃપ્ત હોય તો કઈ ચિંતા છે નહીં પણ જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય એટલે કે બે કાર્બન પરમાણુઓ છે એની વચ્ચે દ્વિબંધ આવેલો હોય તો n છે એ n ને દૂર કરી અને ઇન લગાડવાનો દાખલા તરીકે પ્રોપેન n તો એ n કરી દેવાનો દૂર અને એની જગ્યાએ ઇન લગાડી દેવાનો પ્રોપીન બરાબર એવી જ રીતે જો બે કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ આવેલો હોય તો એનું મૂળ નામ છે પ્રોપેન એમાંથી n દૂર કરી અને એની જગ્યાએ આઈન લગાડી દેવાનું એટલે પ્રોપેનાઇન બરાબર છે આવી રીતે એનું નામકરણ કરવામાં આવે છે બ્યુટેન તો મૂળ નામ થયું હવે એની અંદર જો બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય તો બ્યુટેન n દૂર કરી એની જગ્યાએ ઇન લગાડી દેવાનું બ્યુટીન એવી જ રીતે જો બે કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ આવેલો હોય તો બ્યુટેન n દૂર કરીને એની જગ્યાએ લગાડી દેવાનું આઈન એટલે થઈ જશે નવું નામકરણ બ્યુટાઇન તો આવી રીતે છે બ્યુટેન બ્યુટીન બ્યુટાઇન પેન્ટેન પેન્ટીન પેન્ટાઇન હેક્ઝેન હેક્ઝીન અને હેક્ઝાઇન આવી રીતે એનું નામકરણ કરવામાં આવે છે તો જોવું જોઈએ હજી પાછા આપણે એકવાર મુદ્દા જોઈ લઈએ કે હવે જે કાર્બન સંયોજનો છે એનું નામકરણ કરવા માટે આપણે કયા સોપાનોને અનુસરવા પડે અથવા તો એના માટે કઈ પદ્ધતિઓ છે તો સૌપ્રથમ પહેલા સ્ટેપમાં શું કરવાનું તો કે કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરવાની છે જો બે કાર્બન પરમાણુ હોય તો ઇથેન ત્રણ કાર્બન પરમાણુ હોય તો પ્રોપેન ચાર કાર્બન પરમાણુ હોય તો બ્યુટેન 5 હોય તો પેન્ટેન અને 6 કાર્બન પરમાણુ હોય તો એનું નામ થશે હેક્ઝેન એટલે કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરીને આપણે એનું નામ લખી નાખવાનું છે ત્યાર પછી બીજું શું કરવાનું છે તો કે ક્રિયાશીલ સમૂહ હાજર હોય એટલે કે એ જે શૃંખલા છે એની સાથે જો ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો પૂર્વક અથવા તો પ્રત્યય દ્વારા સંયોજનના નામમાં દર્શાવવું પડે છે કે જો એકે ક્રિયાશીલ સમૂહ ન હોય તો આપણે એમનેમ જ રાખત શું કરત એમનેમ જ રાખત પણ જો ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો શું કરવાનું તો કે એ જે ક્રિયાશીલ સમૂહ છે
એને ફરજિયાત આપણે સંયોજનના નામમાં કાં તો પૂર્વક તરીકે અથવા તો પ્રત્યય તરીકે દર્શાવવા પડે છે. ત્યાર પછી ત્રીજું સ્ટેપ કે ક્રિયાશીલ સમૂહનું નામકરણ પ્રત્યયના આધારે કરવાનું હોય અને જો પ્રત્યય એની પાછળ જે પ્રત્યય લાગશે એ ઈ, આઈ, ઓ, યુ જેવા સ્વરથી ચાલુ થતો હોય તો એ જે મૂળ શૃંખલા છે એમાંથી ઈ દૂર કરી અને એની જગ્યાએ શું લગાડવું પડે છે? યોગ્ય પ્રત્યય લગાડવો પડે છે. દાખલા તરીકે પ્રોપેન, તો પ્રોપેનમાંથી છેલ્લે ઈ દૂર કરી અને ઓન, કીટોન સમૂહ છે એમાં ઓન પ્રત્યય લાગે તો ઈ દૂર કરીને યોગ્ય પ્રત્યય લગાડો એટલે જે સંયોજન બનશે એનું નામ શું થશે? તો કે પ્રોપેનોન. ત્યાર પછી ચોથું સ્ટેપ તો કે જો આ શૃંખલા છે એ અસંતૃપ્ત હોય એટલે બે કાર્બન પરમાણુઓ છે એની વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલો હોય તો એનું નામકરણ કેવી રીતે કરવું? તો કે જો દ્વિબંધ આવેલો હોય તો એમાંથી n ને દૂર કરી નાખવાનું, પ્રોપેનો તો n કરી નાખ્યો દૂર અને એની જગ્યાએ ઈન લગાડી દેવાનું એટલે થઈ જશે પ્રોપીન. જો ત્રણ બંધ આવેલા હોય તો n દૂર કરો એટલે પ્રોપેન, n દૂર કર્યો ને એની જગ્યાએ આઈન લગાડી દેવાનું એટલે થઈ જાય પ્રોપેનાઇન. બરોબર છે? તો આવી રીતે જે કાર્બન પરમાણુ છે એનું નામકરણ કરવામાં આવે છે. આપણે શરૂઆતની અંદર જોઈ ગયા હતા મિથેન ને ઇથેન ને પ્રોપેન ને બ્યુટેન ને પેન્ટેન ને હેક્સેન એની સાથે જો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય, દાખલા તરીકે માની લ્યો કે OH આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એ આલ્કોહોલ, તો આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હોય OH તો એમાં પ્રત્યય OH છે તો એમાં પ્રત્યય ઓલ લાગે. શું લાગે? ઓલ. તો નવું સંયોજન બની જશે મિથેનોલ, ઇથેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્સેનોલ, પ્રોપેનોલ. બરોબર છે? જોવો જોઈએ જરાક. તો કે માની લ્યો કે આ કાર્બન પરમાણુ છે એની સાથે મિથેન હોય તો આ કાર્બન પરમાણુ સાથે અન્ય 4 હાઇડ્રોજન જોડાયેલા હશે. કેટલા હાઇડ્રોજન? તો કે 4 હાઇડ્રોજન. હવે માની લ્યો કે આમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોહોલ એટલે કે OH ક્રિયાશીલ સમૂહ વડે થાય છે તો આનું સૂત્ર આવી રીતે બનશે CH3OH. OH ક્રિયાશીલ સમૂહ લાગ્યો તો એનો પ્રત્યય શું લાગશે? તો કે ઓલ. પ્રત્યય શું લાગે? ઓલ. તો મિથેન હતું, શું હતું? મિથેન હતું, OH ક્રિયાશીલ સમૂહ આવ્યો તો શું થઈ ગઈ? મિથેનોલ. એવી જ રીતે ઇથેન હોય ને OH ક્રિયાશીલ સમૂહ આવે તો ઇથેનોલ. પ્રોપેન હોય અને એની પાછળ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હોય તો આલ્કોહોલનો પ્રત્યય ઓલ લાગે તો થઈ જશે પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ. બરોબર છે? તો આવી રીતે છે આ કાર્બન સંયોજનોના નામકરણ કરવામાં આવ્યા છે. રેડી? તો ચાલો જોઈએ. આને તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે, પાકું કરવાનું છે, નહીંતર યાદ રહેશે નહીં, ભૂલાઈ જશે. એકદમ વ્યવસ્થિત રીતે સમજી અને તૈયારી કરવાની છે. બરોબર છે? તો ચાલો જોઈએ મિત્રો, હજી આ નામકરણનું કોષ્ટક છે આપણે બાકી રહી જાય છે કે કેવી રીતે આ કાર્બન સંયોજનો છે એના નામકરણ કરવાના છે. તો એક નાના અને નાજુકડા લેક્ચરની અંદર આપણે આખું કોષ્ટક કરી દેશું પૂર્ણ આના પછીના જ નેક્સ્ટ વિડીયોની અંદર. તો આજનો ટોપિક આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે આ જ ચેપ્ટરની અંદર જે કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનોના નામકરણના કોષ્ટક સાથે પાછા મળીશું. થેન્ક યુ.